વૈદિક જ્યોતિષ શાસ્ત્રના કહેવા પ્રમાણે કોઈ પણ એક ગ્રહ નિશ્ચિત સમય પર ગોચર કરે છે. મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ પરાક્રમી, સાહસી, શક્તિ અને ઉર્જા વગેરેનો કારક માનવામાં આવે છે. કોઈ પણ રાશિમાં મંગળ મજબૂત હોય તો તેના જીવનના સફળતાની સાથે પદ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. જે પણ વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ નીડર બને છે. સાથે સાથે જ તે ઉર્જાવાન પણ બને છે. 1 જૂનથી મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ કેટલાક શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મેષ રાશિમાં મંગળનું રાશિ પરિવર્તન થતાં કેટલીક રાશિમાં પોઝિટિવ ફેરફાર આવશે. તો મિત્રો, આવો જાણીએ કે કઈ કઈ રાશિમાં ભાગ્યશાળી રાશિમાં બદલાવ આવશે. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંભ રાશિના જાતકો પર મંગળ સદૈવ મહેરબાન છે. ત્યારે બિઝનેસ શરૂ કરવાનું કે અન્ય કોઈ ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. કુંભ રાશિના જાતકોને કોર્ટ કચેરીના મામલે સફળતા પણ મળી શકે છે. તેમજ નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે અને વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે. તેમજ રિસર્ચ સાથે જોડાયેલ લોકોને વિદેશ જવાની તક પણ મળી શકે છે અને પત્નીના આરોગ્યનો ખ્યાલ રાખવો આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત મીન રાશિના જાતકોને મંગળનું ગોચર થવાથી કોઈપણ ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. આ દરમિયાન તમને મનપસંદ નોકરી પણ મળી શકે છે અને નોકરિયાત વર્ગ માટે સારો સમય માનવામાં આવે છે. મીન રાશિવાળાને પણ વિદેશ જવાની તક મળી શકે છે અને દુશ્મનો સામે જીત પણ મળે એમ છે. માટે મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર થવું એ વરદાન કરતાં ઓછું નથી. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રતિકારક રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પણ મળી શકે છે. તે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીના ધંધા સાથે જોડાયેલ લોકોને કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. આ ઉપરાંત વિદેશ જવાના યોગ પણ બની શકે છે અને ધંધામાં સારો નફો પણ થઈ શકે છે. અને મિત્રો, ધન રાશિના જાતકોને મંગળ ગોચર થવાથી ઘણા લાભ મળી શકે છે. ધન રાશિવાળા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધા સાથે જોડાયેલા છે તેના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તેમજ ધન રાશિવાળા વિદ્યાર્થી માટે અભ્યાસ અર્થે વિદેશ જવા માંગતા હોય તો તેના સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે. અભ્યાસ કે ધંધા અર્થે જે બહાર હશે તે ઘર પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર પણ મળી શકે છે.